જાણો જૂનાગઢના જગપ્રસિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવનો અનોખો મહિમા। સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું। ખાસ તો આજે આપણે એવી ધરા ઉપર છે કે જ્યાં ભવનાથ મહાદેવના બેસણા છે, જે ધરા અમારી જગજૂની જૂનો ગઢ ગિરનાર, હાવજડા હેંજળ પીએ જેના નમણા નરને નાર, એટલે કે હિમાલયની સાથોસાથ જેનું પ્રાગટ્ય થયું છે એવા ગરવા ગિરનારની ગોદમાં અત્યારે ભગવાન સ્વામિનારાયણે 188 વર્ષ પહેલાં જે મંદિરનું નિર્માણ કર્યું સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં છે। ખાસ તો મારે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અમૃતબેન વાલજીભાઈ વાવિયા એમની આજે અહીં પૂજા રાખવામાં આવેલ હતી અને ખાસ એમના આમંત્રણથી હું આજે મને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન થયા, ભવનાથ મહાદેવના દર્શન થયા, ભારતી બાપુ આશ્રમના દર્શન થયા, દામોકુંડના દર્શન થયા અને ગિરનારની જે ગિરનાર ઉપર અત્યારે કુદરતે જે એક નીલી ચાદર ઓઢાડી છે, જેને કહી શકાય કે ભાઈ તમે આ બાજુ જ રાખો, ઓ મિત્ર, ઓ ભાઈ આમ જ રાખો, જે ધરતીને જે ભગવાને ચાદર ઓઢાડી છે હરિયાળી, એટલે ક્યાંક ને ક્યાંક ગિરનારમાં કુદરતે છૂટા હાથે અત્યારે પ્રકૃતિને વેરી અને પોતાનું એક જે રૂપ બતાવ્યું છે। ખાસ તો એની હું તમને પછી વાત કરી, એનાથી પહેલાં આપણે સ્વામીજીને મળશું। ખાસ તો સ્વામીજી આ મંદિરનો ભવ્ય ઇતિહાસ છે, મારે વાલજીભાઈથી વાત થઈ મુજબ શું કહેશું આ મંદિર? સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ, આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિ ઉપર પધાર્યા અને એ વખતે જીણાભાઈ દરબારે આ પોતાની જે જગ્યા હતી, વાડી હતી, એ સ્વામિનારાયણ ભગવાનને દાનમાં આપી। કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે મંદિરોની પરંપરાની શરૂઆત કરી। 6 મંદિરો પોતાની હયાતીમાં બંધાવ્યા, એ પૈકીનું 5મું ધામ એટલે જૂનાગઢ। કાલુપુર અમદાવાદ પ્રથમ મંદિર બંધાયું, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વિતીય મંદિર બનાવ્યું, તૃતીય વડતાલ એવો છે કે અહીં પોતાના સંકલ્પ કે રાધારમણ દેવ ભગવાન દ્વારિકાધીશનું સૌરાષ્ટ્રનું ક્ષેત્ર છે, એટલે ભગવાન રણછોડજી, ત્રિવિક્રમજી એટલે ભગવાન વામનજી, જેનું બાજુમાં જ વંથલી એટલે ભગવાન વામનનું જન્મસ્થાન, એટલે ભગવાન વામનજીનું પણ ક્ષેત્ર, એટલે એમને પણ સ્થાપિત કર્યા। અને મૂર્તિ સ્વરૂપે કદાચ હું માનું છું ત્યાં સુધી અહીંયા જે મૂર્તિ સ્વરૂપે સિદ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી છે। અહીંયા મૂર્તિ એ ભારત વર્ષની અંદર કદાચ ક્યાંય દર્શન ન થાય એ રીતના રાજાધિરાજ સ્વરૂપે અહીં મહાદેવજી બિરાજમાન છે। સંપૂર્ણ મંદિર સંવત 1882માં સદગુરુ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના વરદ હસ્તે આ મંદિરનું ખાતમુહૂર્ત થયું છે। ગોપાળાનંદ સ્વામીની શક્તિ એટલે આપણે સૌ જાણીએ છીએ કે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીએ એટલે આપને ખ્યાલ આવે કે ગોપાળાનંદ સ્વામી શું છે। એમના વરદ હસ્તે આ મંદિરના ટૂંકા ગાળામાં મહામંદિર તૈયાર થયું। ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર મૂર્તિઓ તૈયાર થઈ અને જ્યારે પ્રતિષ્ઠિત કર્યા રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવજીને, ત્રણેય ડેરાઓમાં આરતી ઉતાર્યા પછી ભગવાન સ્વામિનારાયણના શબ્દમાં કહીએ, આરતી પૂર્ણ કર્યા પછી અગ્રભાગમાં ઊભા રહી અને સિદ્ધેશ્વર મહાદેવજીની આગળ હાથ જોડીને એવું કહે છે કે આજ અમારો સંકલ્પ પરિપૂર્ણ થાય છે। આપને એક સ્વરૂપે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છો અને દ્વિતીય સ્વરૂપે અહીં જૂનાગઢ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે પણ રાજાધિરાજ સ્વરૂપે આપને જે બિરાજમાન કર્યા છે। આપની રાજોપચાર વિધિથી પૂજા કાયમ માટે થશે। આપને વસ્ત્ર, દાગીના, વાઘા એ બધી જ પૂજા તો થવાની, 5 ટાઈમ આરતી થશે, આપના 3 ટાઈમ પાકા થાળ થશે। એની સાથે સાથે કળિયુગની અંદર કોઈ પણ મનુષ્યને જીવનમાં નાની મોટી તકલીફ હોય અને કદાચ તમને યાદ કરી અને વિશ્વના ખૂણે પણ વ્યક્તિ રહેતો હોય, સાંસારિક જીવનમાં માણસ ઘણી બધી ઉપાધિઓથી, તકલીફોથી ઘેરાયેલો હોય અને તમને યાદ કરી એના દુઃખ રજૂ કરે, પ્રાર્થના કરે, તો એના સઘળા દુઃખ દૂર કરવાની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે। બીજી વાત, એમના જીવનની શુભ ઈચ્છા, શુભ સંકલ્પ એ પણ સિદ્ધ કરવાની જવાબદારી આપની છે। એટલે આપનું નામ સિદ્ધેશ્વર રાખું છું। આપ સંકલ્પ સિદ્ધ કાયમની માટે સૌના સંકલ્પ સિદ્ધ કરજો।
198 વર્ષ પૂર્વે આ મહામંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના જે વચન અને જે શબ્દ, કારણ કે નારાયણ અને શિવનું બંનેનું એકાત્મપણું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાન કે શિવજી અમને અતિશય પ્રિય છે અને એટલે જ અહીં એમને રાજાધિરાજ સ્વરૂપે સ્થાપિત કર્યા છે. આ મહામંદિરની પ્રણાલિકા જે 198 વર્ષથી જે ચાલી આવે છે, લોકોની શ્રદ્ધા અને આસ્થા આ મંદિર સાથે ખૂબ જોડાયેલી છે. આવનારા તમામ ભક્તો માટે ભારત વર્ષની અંદરથી હોય, ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે કે વિશ્વના ક્યાંય પણ દેશમાંથી આવે તો એને અનુરૂપ બધી જ સુવિધા મંદિર ફ્રી ઓફ પ્રોવાઈડ કરે છે. અમારું અન્નક્ષેત્ર એટલે લોકો બંને ટાઈમ મહાપ્રસાદ પણ લઈ શકે. જૂનાગઢની અંદર આવનારા કોઈ પણ યાત્રિક હોય, દેવ સાથે શ્રદ્ધાથી જોડાયેલો વ્યક્તિ હોય, હિન્દુ ધર્મનું આપણું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહામંદિર જૂનાગઢ છે. અહીં ભોજન પ્રસાદ પણ શ્રાવણ માસની અંદર કદાચ હું માનું ત્યાં સુધી 5,000 10,000 હરિભક્તો પ્રસાદ લેતા હોય છે અને નિઃશુલ્ક કોઈ પણ નાત જાતના ભાવ ભેદભાવ રાખ્યા વગર બધા જ વર્ણના લોકો આવી અને આસ્થાથી શ્રદ્ધાથી દર્શન કરે છે અને મહાપ્રસાદ પણ વિનામૂલ્યે લઈ શકે છે. એવી વ્યવસ્થા આ મંદિરના આદિમહંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, જેઓ 40 વર્ષ સુધી આ મહામંદિરની જેમણે દેવોનો મહિમા ગાયો છે, સેવા કરી છે અને એટલે જ એ પરંપરાના અદ્ય પર્યંત અમારા જે બધા જ સંતો થઈ ગયા, અત્યારનું અમારું સાંપ્રતિક વહીવટી બોર્ડ અને ખાસ કરીને અમારા વયોવૃદ્ધ ગુરુવર્ય સદગુરુ કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, અમારા પૂર્વ ચેરમેન શ્રી, એમના માર્ગદર્શનથી અમારું બોર્ડ અને બોર્ડના ચેરમેન અમારા પૂજ્ય પીપી સ્વામી હોય કે પછી અમારું હોય, સમગ્ર આ રીતની વ્યવસ્થાઓ બસ આવનારા શ્રદ્ધાળુઓને હિન્દુ ધર્મની સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આસ્થા અને શ્રદ્ધામાં, મતલબ કે સનાતન ધર્મની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિઓ, દરેક હિન્દુ ધર્મ અને સનાતની જે આપણાઓ છે એની બધાની આસ્થા અને શ્રદ્ધા ખૂબ સિદ્ધેશ્વર દાદા સાથે જોડાયેલી છે. એટલે આવનારા તમામ ભક્તોની ખૂબ સારી વ્યવસ્થા મળે, લોકોની શ્રદ્ધા વિશેષ ધર્મ પ્રત્યેની થાય અને એની માટે સતત માત્ર ને માત્ર મંદિર વ્યવસ્થાથી મંદિરના લોકોને રાજી કરવા એ અમારો ધ્યેય નથી, પણ સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત હતો સર્વજીવ હિતાવહ, માનવ સમાજની ઉપર જ્યારે પણ આપત્તિ આવી છે, જેવી કે કોરોના જેવો મહાકાળ આવ્યો ત્યારે પણ આ મહામંદિરે કોરોનાનું આઇસોલેશન સેન્ટર ચલાવી અને લોકોની ખૂબ સેવા કરી છે. ત્યાર પછી વાવાઝોડાઓ આવ્યા, તૌતે વાવાઝોડું, પૂર પ્રકોપ આવે ત્યારે પણ મહામંદિર એટલે કે આ મંદિર દ્વારા ફૂડ પેકેટથી માંડી જ્યાં જ્યાં લોકોની, ગરીબ લોકોની કે જ્યાં લોકોને જરૂરિયાત હોય છે ત્યાં ભોજન, ફૂડ પેકેટ એ બધું જ વિતરણ આ મંદિર દ્વારા સોશિયલ વર્ક ખૂબ કરવામાં આવે છે. એટલે જૂનાગઢ મહામંદિર સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ અનુસાર જે કાર્યો બતાવીને ગયા છે એ જ પ્રમાણે આજે પણ એ બધી જ સોશિયલ વર્ક સાથેની સમાજ સેવા, અને ખાસ કરીને હું યાદ કરીશ કે કચ્છ અને કચ્છનો વિસ્તાર એટલે બહોળા પ્રમાણમાં જે લોકો પછી અબડાસા હોય કે પછી ચોવીસી હોય કે પછી આ બાજુનો વિસ્તાર વાગડ હોય, આ પંથકના લોકો પણ શ્રદ્ધા અને આસ્થાથી ખૂબ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આશાપુરા કેબલ નેટવર્ક થી પણ અમે પરિચિત છીએ, ત્યારે અમને આજે ખૂબ આનંદ થાય છે કે તમારા માધ્યમથી લોકોને એક શ્રદ્ધા અને આસ્થા, જેના જીવનમાં કંઈ પણ નાની મોટી તકલીફ હોય અને આપના ટીવી ચેનલના માધ્યમથી લોકો સાંભળશે, ત્યારે બસ સિદ્ધેશ્વર દાદાને તમારા માધ્યમથી અમે પણ લાખો લોકોને, દર્શનાર્થીઓને અને આપની ચેનલ આશાપુરા ચેનલના માધ્યમથી બસ વિશેષ પ્રાર્થના કરીએ તમે પણ આ એપિસોડ જોઈ અને તમારા સૌની માટે પણ અમે પ્રાર્થના કરીએ કે તમારા જીવનમાં પણ ભગવાન ખૂબ આરોગ્ય સારું રાખે અને ખૂબ ભગવાન સર્વ પ્રકારે સુખ્યા રાખે એવી સિદ્ધેશ્વર મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ, જય સિદ્ધેશ્વર. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, સ્વામીજીએ જે વાત કરી કે ભુજનું મંદિર પણ સ્વામિનારાયણની હાજરીમાં જ બન્યું. ભુજ મંદિરની વાત આવે એટલે ભુજ મંદિર દ્વારા હમણાં જ રાપરમાં એક બપુ સ્વામિનારાયણનું નવું મંદિર નિર્માણ થયેલું છે ને તે મંદિર કેપી સ્વામી એટલે એવા સનાતની કાકા
ક્યારેક ક્યારેક તો આપણને એમ થાય કે એમના હા કેપી સ્વામી એટલે આજે મારે મને ખૂબ ગૌરવ થયો, આનંદ થયો કે જે શિક્ષાપત્રીમાં જે છે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ વિશે જે સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે એ સ્વામીજીએ જે વાત કરી એનો મને ખૂબ આનંદ છે. સનાતન ધર્મનો એક એવી પાંખ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે જે સતત અહીં સિદ્ધેશ્વર મહાદેવ છે, રણછોડ રાયજી છે, વી ત્રિક્રમ રાયજી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ સનાતન ધર્મનો એક ભાગ જ છે. શું કહેશો કાકા? ખાસ તો તમારા કારણે આજે મારે અહીંયા આવવાનું છે. જો ભગવાન સિદ્ધેશ્વર હું તો શિવનો ઉપાસક છું, શિવ મારા ઈષ્ટદેવ છે. અહીંયા પહેલાં વિવેક સાગર સ્વામી પૂજારી હતા, એટલે હું એક વખત દર્શન કરવા આવેલા. મારા દાદી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હતા, મારો મોસાળ પણ સ્વામિનારાયણ સંપ્રદાય છે, મારા સસરા પણ સ્વામિનારાયણ છે, એટલે એમની સાથે દર્શન કરવા આવ્યો હતો. ત્યારથી હું આજે લગભગ 25 વર્ષથી સ્વામી શ્રાવણ મહિનામાં અલગ અલગ શિવ મંદિરોમાં દરરોજ અલગ શિવ મંદિરે દર્શન કરું છું. એ ક્રમમાં છેલ્લા 2 દિવસ એટલે કે અમાસના આગલે દિવસે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરું છું અને છેલ્લે દિવસે સોમનાથના દર્શન કરું છું. એટલે મારા માટે તો આસ્થાનું સ્થાન છે. અને ખાસ તો મારા પરિવાર ઉપર એક મોટી મેડિકલની તકલીફ થઈ હતી, ત્યારે સ્વામી મને આશીર્વાદ આપ્યા હતા. અને હું એક હિંમતથી અથવા તો એમ કહેવા વિશ્વાસથી કહું છું કે મારે એના માટે એક રૂપિયાની ટેબ્લેટ નથી લેવી પડી. એવો એક ઘાતક રોગ હતો અમારા પરિવારમાં, પણ આ દાદાની કૃપાથી આજે અમારે બધું સારું છે. અને હું સિદ્ધેશ્વર મહાદેવને મારા પરિવારના રક્ષક દેવ તરીકે હંમેશા પૂજું છું. જી, તો દર્શક મિત્રો, શ્રાવણ મહિનો છે, શિવ મંદિર મેં તમને પહેલાં કોટેશ્વર મહાદેવ મંદિર, ત્યારે ભવનાથ મહાદેવ મંદિર અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાયા છે. કાલે આપણે મળશું સોમનાથ મહાદેવ મંદિરે. ઘનશ્યામ બારોટ.